મિત્રો, સામાન્ય રીતે આપણે 5 કે 10 રૂપિયાની પેન વાપરતા હોઈએ છીએ, પણ શું તમે ક્યારે એવી પેન જોઈ છે જેની કિંમત લાખોમાં હોય? અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે જાપાનથી આવેલા એક મુસાફર પાસેથી 30 લાખની કિંમતની 61 પ્રીમિયમ પેન જપ્ત કરી છે. આ પેનોની કિંમત અને તેની ખાસિયત સાંભળીને તમારા હોશ ઉડી જશે. આ કોઈ સામાન્ય સ્ટેશનરી નથી, પણ દુનિયાના અમીરો માટેનું સ્ટેટસ સિમ્બોલ છે. જપ્ત કરાયેલા જથ્થામાં વિસ્કોન્ટી હોમો સેપિયન્સ લંડન ફોગ જેવી દુર્લભ પેન છે, જેની આખી દુનિયામાં માત્ર 888 પીસ જ છે અને તેની કિંમત 1 લાખ રૂપિયા છે. એટલું જ નહીં, મોન બ્લા માસ્ટરસ્ટ્રોક જેવી પેન પણ મળી છે, જેની બોડી ચાંદીની છે અને તેના પર 18 કેરેટ સોનાનો ઢોળ ચડાવેલો છે. આ એક પેનની કિંમત 2.5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. જાપાનની પ્રખ્યાત નાકાયા સાકુરા અને આઇકોનિક પાર્કર ડ્યુઓફોલ્ડ જેવી પેનો પણ આ મુસાફિર કસ્ટમ્સ ડ્યુટી ચૂકવ્યા વગર છુપાવીને લાવ્યો હતો. સોનું અને ડાયમંડ પકડાયાના કિસ્સા તો તમે સાંભળ્યા હશે, પણ અમદાવાદ એરપોર્ટ પર પેનનો આવો મોંઘો ખજાનો પહેલીવાર પકડાયો છે. કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ ગુનો નોંધીને મુસાફરની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એ વાતની પણ થઈ રહી છે કે આટલી મોટી સંખ્યામાં લાખોની પેન લાવવા પાછળ કોઈ મોટું સ્મગલિંગ નેટવર્ક તો નથી ને?